खोटे खोटा खेल खेल्या मारी हारे प्रेमना हवे खबर पड़ती नथी जीवशु हवे केमना खोटे खोटा खेल खेल्या मारी हारे। चल पूजा હવે મળીએ। लाड लडावे तो तारा घरवाळाने त्याथी मारे धणीનું સુખ જોઈને લાડ લડાવે તો તારા ઘરવાળાને ત્યાંથી મારે બીજાનું સુખ જોઈને ઘરની દિવાલે ભડકારા લાગશે। ચાલ હવે હું જાઉં છું, ધ્યાન રાખજે તારું। સારું બાય હા બાય। વિક્રમભાઈ, પૂજાએ તમને ભૂલી લે જે સંસાર પણ બાંધી લીધો તો પણ તમે એની યાદમાં હજરીથી જીવો છો। હા જીતુ, હા, પૂજાની નજરોમાં હું એક ચોર છું, પણ જે કામ મેં નથી કર્યું તે એને લઈ બેઠી છે। તેને કોણ સમજાવે કે આ કામ મેં નથી કર્યું? તો વિક્રમભાઈ, આ કામ કોણે કર્યું અને શા માટે કર્યું અને તમારી માટે કેમ પડ્યું? તું હા, એ વાતની તો મને પણ ખબર નથી, પણ હું અને પૂજા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા। વિક્રમ, આપણા પ્રેમની કોઈને નજર ના લાગી જાય। જો પૂજા, કોઈની નજર પણ લાગશે ને તો આ તારો વિક્રમ ઝટ ઉતારીને ફેંકી દેશે। વિક્રમ, તું મારી આ વાત છે ને મજાકમાં ના લે। અરે પૂજા, હું ક્યાં મજાક કરું છું? વિક્રમ, હું તને એક વાત કહું? હા બોલ। મારા બાપુજી મારા લગ્નની બીજે વાત કરી રહ્યા છે। પૂજા, તું આવું ના બોલીશ, હું તારા વગર નહીં જીવી શકું। તો વિક્રમ, હું પણ તારા વગર નહીં જીવી શકું, પણ મારા બાપુજી મારા લગ્ન માટે દાગીના પણ લાવી દીધા છે। તો વિક્રમ, તું મારા બાપુજી જોડે આપણા લગ્નની વાત કર। પૂજા, મારા બાપુજી અત્યારે બહુ બીમાર છે, એટલે અત્યારે હું તારા બાપુજી સાથે લગ્નની વાત નહીં કરી શકું। અને એમ પણ તને ખબર જ છે કે હું તારા ઘરે મજૂરી કરીને મારું ઘરનું ગુજરાન ચલાવી દઉં છું, અને મારા બાપુજીને હોસ્પિટલ લઈ જવા છે। હા વિક્રમ, હું આ તારી બધી વાત માનું છું, પણ મારા બાપુજી મારી આ વાત નહીં માને। તો શું પૂજા, તું મને ભૂલી જઈશ? ના વિક્રમ, તું આવું ના બોલ। વિક્રમ, હું તારા વગર એક પલ પણ નહીં રહી શકતી, તો પછી ભૂલવાની વાત ક્યાંથી? આપણી દીકરી પૂજા છે। વિક્રમ, મારા બાપુજી મને શોધતા હશે, હું જઉં છું। હા પૂજા। મારે વિક્રમ આવતા પહેલા તો બાપુજીને જાણ કરવી પડશે। બાપુ બાપુ, બોલા જોડા, શું થયું? કેમ હાફતો હાફતો ભાગે છે? બાપુ, આપણી પૂજા છે ને તે કોડીના વિક્રમ સાથે પ્રેમ કરી બેઠી છે। શું વાત કરે છે? ના હોય આવું। હા બાપુ, મેં મારી સગી આંખે જોયું। ઠીક છે, આવા દે પૂજાને। પૂજા, બોલો બાપુજી। બેટા ક્યાં જઈ આવી? બસ બગીચામાં ફરતી હતી। આય બેટા બેસ, મારે તારું કામ છે।
બોલો બાપુજી શું કહેતા હતા? દીકરા મેં તારા લગ્ન નક્કી કરી દીધા છે. તારા લગ્ન માટે મેં દાગીના પણ બનાવી દીધા છે. પણ બાપુજી આપણે ત્યાં જે કામ કરે છે વિક્રમ એને બહુ પ્રેમ કરું છું. તને ખબર છે કે આપણે ત્યાં મજૂરી કરે છે? ભાન છે તને? સાંભળ, હું જ્યાં કહું ને ત્યાં જ તારા લગ્ન થશે. બાપુજી પણ હું વિક્રમને ખૂબ પ્રેમ કરું છું. રાજુડા, બાપુ સાંભળ મારી વાત. હવે આ વિક્રમ્યાનું તો કંઈક કરવું પડશે મારે. હું કહું એ ધ્યાનથી સાંભળ. હા બાપુજી, કામ તો થઈ જશે પણ થોડા પૈસા જોઈશે. તને ચિંતા ના કરીશ, ત્યાં મળી જશે. ઠીક છે. લે, સમજી ગયો ને? વિક્રમ, હા માલિક. હા બોલો માલિક. વિક્રમ, હા બોલો માલિક. મારી દીકરી પૂજાના લગ્ન લેવાના છે, તો તું હવે કામમાં હાથ ચલાવજે. વિક્રમ, 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 હા માલિક. તારું ધ્યાન ક્યાં છે? હા હા માલિક, હા જરૂર હું કામમાં હાથ બઢાવીશ. ઠીક છે, તું અત્યારે ઘરે જઈ શકે છે અને સમયસર આવતો રહેજે. ઠીક છે માલિક. દીકરીના દાગીના જોઈ લો છે કે નહીં. પૂજા, બોલો બાપુજી. અહીંયા આવ. બોલો બાપુજી. બેટા, મેં તારા દાગીના અહીંયા મૂક્યા હતા, ત્યાં દાગીના દેખાતા નથી. આ ગમશો? ચલો બાપુજી મારી સાથે. ચાલ બેટા. રાજુ, ચાલ મારી સાથે. બોલો માલિક. ગઈ રાતે પૂજાના દાગીનાની ચોરી થયા છે. કઈ રીતના માલિક? આ વાતની જાણ તો પોલીસને કરવી પડશે. જરૂર પડે તો એ પણ કરીશ. માલિક, ચોર આપણા ગામનો હતો શું? રાજુ, ઘરની તપાસ કરો. અરે દાદીને તો અહીં જ છે. જોવા પૂજાના દાગીના. અરે પૂજા, આ દાગીના અહીંયા ક્યાંથી આવ્યા મને કઈ ખબર નથી. આ ગમછો કોનો છે? આ ગમછો તો મારો છે. આ ચોર ચોરી કરવા આવ્યો હતો ને ત્યારે આ ગમછો ત્યાં જ ભૂલી ગયો હતો. વિક્રમ, તું આટલી હદ સુધી જઈશ ને એ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. અરે પૂજા, આ ચોરી મેં નથી કરી. અને ખબર નહીં આ દાગીના મારા ઘરમાં ક્યાંથી આવ્યા. વિક્રમ, તું મને હવે ભૂલી જજે. મારા બાપુજી મને જ્યાં લગ્ન કહેશે ને ત્યાં જ હું કરીશ. પૂજા, તું પણ વાત સાંભળી લે. તું ભલે બીજે લગ્ન કરે અને ભલે તું મને ચોર સમજે, પણ રખોપા તને મારા રોમના. પૂજા, પૂજા,
તમે ઓઢ્યા કોને કરવી જાનાનો મના તમે ઓઢ્યા કોને કરવી જાનાનો મના રખો બાત ને મારાનો મના ઓ રખો બાત ને મારાનો મના વિક્રમભાઈ ચાલો. હા ચાલો. આવી ગયા કપડો ઘેરો રાખો. એ વિક્રમ, જોયું ને મારી દીકરી સાથે પ્રેમ કરવાનું કેવું પરિણામ આવ્યું? જોયું ને મારા ઘરે કામ કરતો તારે તારી જિંદગી કેવી હતી અને આવી ગયો ને રોડ પર. જા જોયું રાજુડા? હા બાપુ. લાવી દીધો ને રોડ પર. બાપુ તમે કામ કરાવ્યું એમ આ કામ કરી લીધું ને એના પૈસા તમે આપી લીધા, પણ હજુ મારે પૈસાની જરૂર છે, તો મને આપશો? રાજુડા, તે જે કામ કરે એના તો મેં તને પૈસા ચૂકવી દીધા, હવે હું બીજા તને નહીં આપું. બાપુ જો તમે મને પૈસા નહીં આપો તો સાચી હકીકત હું બધી પૂજાને કહી દઈશ. હાર જા અને કહી દે મારે જે કામ કરવાનું હતું ને એ કામ મારું થઈ ગયું છે, હવે મારે ચિંતા કરવાની જરૂર નથી. તું જઈ શકે છે અને ગાડીમાંથી ઉતરી પણ શકે છે. ચાલ હટ. પૂજાબેન બોલ રાજુ, શું થયું? પૂજાબેન, વિક્રમ તો નિર્દોષ છે. રાજુ, તું શું કહેવા માંગુ છું? પૂજાબેન, તે દિવસે બાપુ બોલ રાજુડા. તો તમારું કામ થઈ ગયું. જા આપણે પેલી જગ્યા પર મૂકી દેતા અહીંયા ને તું જા. मनडे राधा मूरत तारी दलुडे दर्द हजार मनडे राधा मूरत तारी दलुडे दर्द हजार राधा राधा रुदियो जंखे प्रीत करे पुकार राधा. વિક્રમ, પૂજા, વિક્રમ, મને માફ કરી દે, હું તને ચોર સમજી બેઠી. પૂજા, મને વિશ્વાસ હતો કે તું એક દિવસ જરૂર આવીશ. વિક્રમ, આ જન્મે તો આપણે નહીં મળ્યા, પણ આવતા જન્મે જરૂર મળીશું. હું વિક્રમને ખૂબ પ્રેમ કરું છું અને વિક્રમ ગુનેગાર નથી. પૂજા, કોણ સાચું ને કોણ ખોટું એ તું મને સમજાવીશ? એ ચાલ.
વિક્રમ તું ચાલ પૂજા